રાણપુર શહેરમાં રાત્રિ સભા યોજાઈ। રાણપુર શહેરમાં પ્રાંત અધિકારીની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ હતી। વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ગામના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર। આજરોજ રાણપુરની અંદર આપણે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલું છે। અત્યારે રાત્રિ સભાની અંદર બહોળો પ્રતિસાદ મળે એ બદલ હું રાણપુરના જે નિવાસી છે એ બધાને હું ખૂબ ખૂબ આભારી છું। અત્યારે મોટાભાગના જે પ્રશ્નો હતા આપણા એ દબાણ છે, રોડ છે, રસ્તા છે, ગટર છે, એ બાબતના હતા। મોટાભાગના પ્રશ્નો આપણે યા તો એમનું ઉપર કામ ચાલુ છે અને જેનું કામ ચાલુ નથી એને ડેફિનેટલી એમને નોટ ડાઉન કરી લેવામાં આવે છે અને ટૂંક સમયની અંદર એનો સંપૂર્ણ અને હકારાત્મક નિકાલ આવે એ રીતનો પ્રયત્ન સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવશે। આપના લોકો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે, આશરે કેટલા સમયમાં તેનો નિકાલ કરવામાં આવશે? અત્યારે જે પ્રશ્નોની નિકાલ જે રજૂઆત કરવામાં આવેલી છે એમાં કેટલાક પ્રશ્નો, ધારો કે CHC નો પ્રશ્ન છે કે બીજા દબાણના પ્રશ્નો છે તો એમાં નોટિસો આપેલી છે। એનામાં જે જમીન ફાળવવાની કાર્યવાહી છે એ ચાલુમાં છે, આવતા વીકની અંદર થઈ જશે। એના સિવાયના અમુક જે પ્રશ્નો છે એ સરકારની જે ગાઈડલાઈન છે એ મુજબ સમય મર્યાદાની અંદર પૂરા કરવામાં આવશે। અમારા તરફથી પ્રયત્ન એ હશે કે જલ્દીમાં જલ્દી અને બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે અને જે રાણપુરની જે પ્રજા છે એમની જે સેવાઓ મળવી જોઈએ સરકાર તરફથી અને જે લાભ મળવા જોઈએ તુરંત મળી રહે એવો અમે ડેફિનેટલી તંત્ર તરફથી પ્રયત્ન કરીશું। અંદાજે કેટલા પ્રશ્નો હશે? અંદાજે લગભગ અહીંયા અમારા દિવસ નોટ ડાઉન કરવામાં આવે છે અને 26 પ્રશ્નો હતા જે અલગ અલગ હતા। બાકી જે નોર્મલ એના સબ ક્વેશ્ચન હતા જેને અમે વણી લીધેલા છે એની અંદર।